સાવધાન કુંભ રાશિ, જે વાત તમને કહેવા જઈ રહ્યો છું તે તમારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે. તમે કંઈ પણ કર્યા વગર રાજા બનવાના છો. ના કોઈ મહેનતની જરૂર છે, ના કોઈ ભાગદોડની, ના કોઈ જોખમની, ના કોઈ નવા સંઘર્ષની. છતાં પણ તમારી જિંદગીમાં એવો બદલાવ આવશે કે આસપાસના લોકો ચક્કર ખાઈ જશે, તેમના મોઢા ખુલ્લા રહી જશે. હું આજે તમને 3 એવી વાતો જણાવવા જઈ રહ્યો છું જે એક જ તીરથી 3 શિકાર કરશે: પૈસો, સ્ટેટસ અને સંબંધોમાં ઇજ્જત. કુંભ રાશિ, ખૂબ જ ધ્યાનથી સાંભળી લો. જો મારી એક પણ વાતની ભવિષ્યવાણી ખોટી નીકળી તો પોતે હું 1 લાખનું ઇનામ આપીશ. હવે વિડીયો બંધ ન કરતા આગળ જે વાતો આવવાની છે તે તમારા આખા પરિવારને ઢંઢોળી દેશે, રાતોરાત તમારી વિચારસરણી બદલી નાખશે. નમસ્કાર મિત્રો, આજે હું તમને એ વાતો જણાવવા જઈ રહ્યો છું જે છેલ્લા કેટલાય મહિનાઓથી તમારા જીવનમાં છુપી તૈયાર થઈ રહી છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે હવે કંઈ નથી થવાનું, હવે તો બસ એમ જ દિવસો કપાઈ રહ્યા છે. પરંતુ બ્રહ્માંડે તમારા માટે કંઈક બીજો જ પ્લાન કર્યો છે. આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે વચમાં જે વિગતો આવશે તે તમને રાતોરાત બદલી શકે છે. તમારા જીવનનો એ હિસ્સો જે લાંબા સમયથી અટકેલો હતો, તમારા જીવનનો એ હિસ્સો જે અચાનક વહેવા લાગશે. તમે જે રાહ જોઈ છે, જે સહન કરી લીધું છે, જે રાતો કાપી છે, હવે એ જ વસ્તુઓ તમને રાજા બનાવવાની છે. કોઈ નવી મહેનત વગર, કોઈ નવી યોજના વગર, કોઈ નવા સંઘર્ષ વગર. આ કોઈ સાધારણ બદલાવ નથી. આ એ ઉત્થાન છે જે બહારથી જોવાવાળાને ચમત્કાર લાગશે, પરંતુ અંદરથી આ તમારા પાછલા કર્મોનું પાકીને તૈયાર થયેલું ફળ છે જે હવે પોતે તમારા દરવાજે દસ્તક દેવાનું છે. અત્યારનો સમય તમારા માટે ખૂબ જ ખાસ બની રહ્યો છે. બ્રહ્માંડની ઉર્જાઓ એક એવી સ્થિતિ બનાવી રહી છે જ્યાં પ્રયાસની જરૂર ઓછી અને ગ્રહણ કરવાની ક્ષમતાને વધી જાય છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે અત્યારે તો કંઈ નહીં થાય, બધું અટકેલું લાગી રહ્યું છે. પરંતુ એ જ સમય શાંત છે જેના પછી તુફાન આવશે. પરંતુ એ તુફાન તમારી વિરુદ્ધ નહીં પણ તમારા પક્ષમાં આવશે. આ એ સમય છે જ્યારે તમે કંઈ પણ કર્યા વગર આગળ વધશો, જ્યારે ભાગ્ય પોતે તમારા દરવાજે દસ્તક દેશે. કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી. આ એ યોગનું પરિણામ છે જ્યાં બહારની ભાગદોડ બંધ થઈ જાય છે અને અંદરની તાકાત બહાર આવવા લાગે છે. જે લોકો સતત દોડતા રહે છે તેઓ થાકી જાય છે, પરંતુ જેઓ શાંત રહીને પ્રતીક્ષા કરે છે તેમના માટે રસ્તા પોતે ખુલી જાય છે. કારણ કે ગતિ હંમેશા કાચબા જેવી રાખો તો જીત હંમેશા પાકી થઈ જાય છે. તમારી સાથે બિલકુલ આ જ થવાનું છે. આસપાસના લોકો જ્યારે જોશે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું જોખમ નથી લીધું, અને છતાં પણ તમારી સ્થિતિ બદલાઈ ગઈ, તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ સમજી નહીં શકે કે આ કેવી રીતે થયું, પરંતુ તમે જાણી લેશો કે આ બ્રહ્માંડનું કામ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી પાસે એક નાનકડી વિનંતી છે. માતા રાણીની કૃપા મેળવવા માટે વિડીયોને સૌથી પહેલા એક નાનો લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને સાચા હૃદયથી જય માતાજી અને જય શ્રી રામ જરૂરથી લખી દો, જેથી માતા રાણીની કૃપા તમારા આખા પરિવારને મળી શકે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને બેલ આઇકન દબાવી લેજો, જેથી આવી મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ તમારાથી છૂટી ન જાય. તો હવે ધ્યાનથી સાંભળી લેજો. આગળ જે વાતો આવવાની છે તેમાંથી દરેક વાતો તમારી જિંદગીને કોઈને કોઈ હિસ્સો બદલાવાની છે, અને દરેક વાત સીધી એ વચન સાથે જોડાયેલી છે જે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું: કંઈ કર્યા વગર રાજા બનવાનું છે. મિત્રો, પહેલા પાસાની વાત કરીએ છીએ જે પૈસો છે.
તમે છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલી વાર વિચાર્યું હશે કે પૈસો આવી જાય તો બધું ઠીક થઈ જાય, પરંતુ પૈસો આવવાનો રસ્તો હંમેશા મહેનત અને સંઘર્ષ સાથે જોડાયેલો દેખાતો હતો. હવે એ સમીકરણ બદલાવાનું છે. બ્રહ્માંડ તમારા માટે એક એવી ધારા ખોલી રહ્યા છે જ્યાં પૈસો કોઈ પણ નવી કોશિશ વગર આવતો દેખાશે. આ પૈસો કોઈ લોટરીની જેમ અચાનક નહીં આવે, પરંતુ તમારા જીવનના એ રસ્તાઓ પરથી આવશે જે પહેલાથી જ હાજર છે પણ અટકેલા હતા. કદાચ કોઈ જૂનું કામ જે બંધ પડ્યું હતું તે અચાનક ફળ આપવા લાગશે. કદાચ કોઈ જે સંબંધ જે વર્ષોથી ચૂપ હતો તે અચાનક મદદનો હાથ લંબાવશે. કદાચ કોઈ મિલકત કે અધિકાર જે તમારા નામે હતો પરંતુ કામ નહોતો આવી રહ્યો તે હવે સક્રિય થઈ જશે. તમારો કોઈ નવો બિઝનેસનો પ્લાન બનાવવાની જરૂર નથી, કોઈ નવો કોર્સ કરવાની જરૂર નથી, કોઈ નવી જગ્યાએ ભાગવાની જરૂર નથી. બસ તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે પૈસો તમારી પાસે આવવા લાગે છે. આ એ સમય છે જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં હલચલ શરૂ થઈ જશે. તમારે વધારે કંઈ કર્યા વગર લોકો પૂછશે કે આ પૈસો ક્યાંથી આવી રહ્યા છે, તમે શું નવું કરી રહ્યા છો, પરંતુ તમારી પાસે જવાબ ફક્ત એ જ હશે કે મેં કંઈ નવું નથી કર્યું. અને આ જ એ વાતને તેમને વધુ આશ્ચર્યચકિત કરશે. પૈસો આવવાની સાથે સાથે તમારા મનમાં એક સ્થિરતા આવશે. એ બેચેની જે પૈસાની કમીથી પેદા થતી હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમે રાત્રે સૂતી વખતે પૈસાની ચિંતામાં નહીં જાગો. સવારે ઉઠીને એ વિચારીને નહીં બેસો કે આજે શું કરવું જેથી કઈ કમાણી થાય, બલકે સવારે ઉઠશો અને અનુભવશો કે આજનો દિવસ પોતે તમારા માટે કંઈક લઈને આવી રહ્યો હતો. આ બદલાવ એટલો જ સહજ હશે કે તમે પોતે પણ પહેલા કેટલાક દિવસો સુધી વિશ્વાસ નહીં કરી શકો, પરંતુ જ્યારે એક પછી એક સંકેતો મળવા લાગશે તો તમને સમજવા લાગશે કે હા, આ સાચે જ થઈ રહ્યું છે. અને જ્યારે પૈસો આવશે તો તે માત્ર તમારા માટે નહીં આવે, તમારા આખા પરિવાર માટે આવશે. ઘરમાં એ વસ્તુઓ આવી શકશે જેની કમી મહેસૂસ થઈ રહી હતી. બાળકોની જરૂરિયાતો પૂરી થતી દેખાશે, માતા પિતાની ઈચ્છાઓ પૂરી થઈ શકશે. અને જ્યારે પરિવાર ખુશ થશે તો તમારું મન પણ હળવું થઈ જશે. આ પૈસો તમને રાજા બનાવવાનો પહેલો સ્તંભ છે. કંઈ કર્યા વગર, ભાગદોડ વગર, જોખમ વગર પૈસો આવશે. હવે બીજા પાસાની હવે વાત કરીએ છીએ જે મોભો છે. મોભો એટલે કે સન્માન. અને એ સન્માન જે સમાજમાં, પરિવારમાં, સગા સંબંધીઓમાં અને આસપાસમાં તમને મળે છે. ઘણા લોકો મોભો મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે, મોટા મોટા પદો મેળવવાની કોશિશ કરે છે, દેખાડા માટે ખર્ચ કરે છે, પરંતુ અસલી મોભો એ હોય છે જે પોતે ચાલીને તમારી પાસે આવે છે. અત્યારે બ્રહ્માંડ તમારા માટે બિલકુલ આ જ કરી રહ્યું છે. તમારો મોભો કોઈ નવી કોશિશ વગર વધવાનો છે. લોકો જે પહેલા તમને નજરઅંદાજ કરતા હતા હવે તમારી વાત સાંભળવા લાગશે. જે લોકો પહેલા તમારા વિશે હલકામાં વાત કરતા હતા હવે તમારું નામ લેતી વખતે થોડું અટકીને બોલશે. પરિવારમાં જે નિર્ણયો પહેલા તમને પૂછ્યા વગર થઈ જતા હતા હવે તમારી સલાહ માંગવામાં આવશે. સગા સંબંધીઓમાં જે જગ્યા પહેલા નાની લાગતી હતી હવે એ જગ્યા મોટી લાગવા માંડશે. આ બધું એટલા માટે થશે કારણ કે બ્રહ્માંડ તમારી ઉર્જાને એવી રીતે બદલી રહ્યું છે કે લોકો તમને એક અલગ નજરે જોવા લાગશે. તમારે કોઈ નવા કપડાં પહેરવાની જરૂર નથી, કોઈ નવી ગાડી ખરીદવાની જરૂર નથી, કોઈ મોટું પદ મેળવવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે મોભો પોતે તમારી પાસે આવે છે. આ મોભો એટલો સ્વાભાવિક હશે કે તમે પોતે હેરાન રહી જશો. એક દિવસ તમે અનુભવશો કે ઘરમાં તમારી વાતનું વજન વધી ગયું છે.
બીજા દિવસે તમે અનુભવશો કે બહારના લોકોનું વર્તન બદલાઈ ગયું છે. ત્રીજે દિવસે તમે અનુભવશો કે તમારી આસપાસનો માહોલ જ આખો બદલાઈ ગયો છે. અને જ્યારે આ બધું થશે તો તમારી અંદર એક આત્મવિશ્વાસ જાગશે જે પહેલા નહોતો. એ આત્મવિશ્વાસ જે દેખાડાથી નથી આવતો પણ અંદરથી આવે છે. અને જ્યારે આત્મવિશ્વાસ અંદરથી આવે છે ત્યારે બહારનો મોભો આપોઆપ જ મજબૂત થતો જાય છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ મોટો બદલાવ નથી કર્યો અને છતાં પણ તમારો મોભો વધી ગયો તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ વિચારશે કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ તમે જાણી લેશો કે આ બ્રહ્માંડનું કામ છે. આ મોભો તમને રાજા બનાવવાનો છે. બીજો સ્તંભ, કંઈ પણ કર્યા વગર, સંઘર્ષ વગર, દેખાડા વગર. હવે ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ પાસાની વાત કરીએ છીએ. સંબંધોમાં ઇજ્જત છે, પૈસો છે અને મોભો બહારની વસ્તુઓ છે, પરંતુ સંબંધોમાં ઇજ્જત એ વસ્તુઓ છે જે અંદર સુધી પરસે છે. ઘણા લોકો પૈસા કમાઈ લે છે, મોભો મેળવી લે છે, પરંતુ સંબંધોમાં તેમની ઇજ્જત નથી હોતી. ઘરમાં તેમની વાત સાંભળવામાં નથી આવતી. પત્ની કે પતિનું વર્તન ઠંડુ રહે છે, બાળકો દૂર રહે છે. માતા પિતાની નજરોમાં તેઓ હજુ પણ બાળકો લાગે છે. પરંતુ તમારી સાથે હવે આ બદલાવાનું શરૂ થઈ જશે. બ્રહ્માંડ તમારા સંબંધોને એવી રીતે સુધારવાના છે કે તમને ઘરમાં એ ઇજ્જત મળશે જેની તમે વર્ષોથી ચાહના રાખી હતી. જે લોકો પહેલા તમારી વાત કાપતા હતા તેઓ હવે તમારી વાત સાંભળવા લાગશે. જે લોકો પહેલા તમને નાના સમજતા હતા તેઓ હવે બરાબરીનો દરજ્જો આપવા લાગશે. જે લોકો પહેલા તમારા નિર્ણય પર સવાલો ઉઠાવતા હતા તેઓ હવે તમારા નિર્ણયનું સન્માન કરશે. આ બદલાવ એટલો ઊંડો હશે કે તમે પોતે અનુભવશો કે ઘરનો માહોલ જ આખો બદલાઈ ગયો છે. સવારે ઉઠતી વખતે જે તણાવ અનુભવાતો હતો તે ઓછો થવા લાગશે. રાત્રે સૂતી વખતે જે બેચેની થતી હતી તે શાંતિમાં બદલાવા લાગશે. પરિવારના સભ્યો જે પહેલા દૂર લાગતા હતા તેઓ હવે નજીક આવવા લાગશે. અને જ્યારે સંબંધોમાં ઇજ્જત મળશે તો તમારું મન એટલું હળવું થઈ જશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઇજ્જત તમને કોઈ ખરીદીને નહીં આપે. આ ઇજ્જત તમને કોઈ પદ આપીને નહીં આપે. આ ઇજ્જત તમને બ્રહ્માંડ પોતે આપશે. કારણ કે હવે સમય આવી ગયો છે કે તમારા પાછલા કર્મોનું ફળ પાકીને તૈયાર થઈ ગયું છે. તમે જે સહન કરી લીધું, જે તકલીફ વેઠી છે, ચૂપ રહ્યા છો, હવે એ જ વસ્તુઓ તમને ઇજ્જત આપવાની છે. અને જ્યારે ઘરમાં ઇજ્જત મળશે તો બહારનો મોભો વધુ મજબૂત થઈ જશે. જ્યારે બહારનો મોભો મજબૂત થઈ જશે તો પૈસા વધુ સરળતાથી આવશે. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. એક આવશે તો બીજી આપોઆપ આવશે, બીજી આવશે તો ત્રીજી આપોઆપ આવશે. અને જ્યારે ત્રણેય આવી જશે તો તમે સાચે જ કંઈ કર્યા વગર રાજા બની જવાના છો. મિત્રો, આ કોઈ જાદુ નથી, આ કોઈ વાર્તા નથી. આ એ યોગનું પરિણામ છે જે છેલ્લા કેટલાય વર્ષોથી, કેટલાય મહિનાઓથી છાના માના બની રહ્યા હતા. બ્રહ્માંડે તમારા માટે એક એવો સમય પસંદ કર્યો છે જ્યાં બહારના પ્રયાસની જરૂર ઓછી થઈ જાય છે અને અંદરની તૈયારીઓ ફળ આપવા લાગે છે. તમે જે સમયની રાહ જોઈ તે વ્યર્થ નથી ગઈ. તમે જે રાતો કાપી તે વ્યર્થ નથી ગઈ. તમે જે સહન કર્યું તે વ્યર્થ નથી ગયું. હવે એ જ વસ્તુઓ તમને ઉપર ઉઠાવવાની છે. આસપાસના લોકો જ્યારે જોશે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું જોખમ નથી લીધું અને છતાં પણ તમારી જિંદગી બદલાઈ ગઈ, તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ પૂછશે કે આ કેવી રીતે થયું? તમે બસ મરક મરક હસીને કહી દેશો, બ્રહ્માંડે કરી દીધું. અને આ જ જવાબ તેમને વધુ અચરજ પમાડશે, કારણ કે તેઓ સમજી નહીં શકે
કે કંઈ કર્યા વગર આટલો મોટો બદલાવ કેવી રીતે શક્ય છે, પણ તમે જાણી લેશો કે આ શક્ય છે કારણ કે હવે સમય આવી ગયો છે. આ બદલાવ રાતોરાત નહીં થાય, આ ધીમે ધીમે આવશે, પરંતુ એટલી ઝડપથી આવશે કે તમને લાગશે જાણે સમય ઝડપથી ચાલી રહ્યો છે. એક અઠવાડિયામાં એક સંકેત મળશે, બીજા અઠવાડિયામાં બીજો સંકેત તમને મળશે, ત્રીજા અઠવાડિયામાં ત્રીજો સંકેત તમને મળશે. જ્યારે તમને 3-4 સંકેત મળી જશે તો તમને વિશ્વાસ થઈ જશે કે આ સાચે જ થઈ રહ્યું છે. જ્યારે તમે વધુ શાંત થઈ જશો, કારણ કે જ્યારે વિશ્વાસ આવી જાય છે ત્યારે બેચેની જતી રહે છે, અને જ્યારે બેચેની જતી રહે છે ત્યારે બ્રહ્માંડ વધુ ઝડપથી કામ કરે છે. આ એક ચક્ર છે. વિશ્વાસ વધારજો તો બદલાવ ઝડપથી થશે, બદલાવ ઝડપથી થશે તો વિશ્વાસ વધુ વધશે, અને આ જ ચક્રમાં તમે કંઈ કર્યા વગર રાજા બની જશો. મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું હતું કે જો મારી આ ભવિષ્યવાણી ખોટી નીકળી તો પોતે હું 1 લાખ આપીશ. આ કોઈ મજાક નથી, આ મારું વચન છે, કારણ કે હું જાણું છું કે આ વાતો ખોટી નહીં નીકળે. બ્રહ્માંડની ઉર્જાઓ આ સમય એટલી સ્પષ્ટ છે કે ભૂલની કોઈ ગુંજાઈશ નથી. તમે બસ વિડીયોને અંત સુધી જુઓ, માતા રાણીની કૃપા માંગો અને શાંત રહીને પ્રતીક્ષા કરો. બાકી બધું બ્રહ્માંડ કરી દેશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ ગ્રહણ કરવાની ક્ષમતા બનાવવી પડશે. જ્યારે સંકેત આવે ત્યારે તેને સ્વીકાર કરો, જ્યારે મદદ આવે તેને ઠુકરાવશો નહીં, જ્યારે સન્માન મળે ત્યારે તેને વિનમ્રતાથી લો, અને જ્યારે પૈસો આવે ત્યારે તેનો સાચો ઉપયોગ કરો. બાકી બધું આપોઆપ થઈ જશે. હવે અંતમાં ફરીથી વિનંતી કરું છું, માતા રાણીની કૃપા મેળવવા માટે વિડીયોને 1 લાઈક કરી દો, કોમેન્ટમાં સાચા દિલથી જય માતાજી લખી દો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, કારણ કે આગામી દિવસોમાં આવી વધુ કેટલીક મહત્વપૂર્ણ વાતો આવવાની છે જે તમારી જિંદગીને વધુ બદલી નાખશે. અને યાદ રાખો, કોઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ સપનું નથી, આ એ સપનું છે, આ એ સત્ય છે જે તમારા માટે આવી ચૂક્યું છે. બસ વિશ્વાસ રાખો, શાંત રહો અને જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે. જય માતાજી. તમારા કરિયર અને પૈસાની બાબતમાં સૌથી મોટો બદલાવ આવવાનો છે. કોઈ નવી નોકરી વગર, કોઈ નવો બિઝનેસ શરૂ કર્યા વગર, કોઈને કંઈ પણ કર્યા વગર તમારા એકાઉન્ટમાં પૈસા આવવાના શરૂ થઈ જશે. આ પૈસા ક્યાંથી આવશે? આ વિચારીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જૂના બાકીના નાણાં જે વર્ષોથી અટકેલા પડ્યા હતા, લાંબા સમયથી અધૂરા કામો જે ક્યારેય પૂરા થતા દેખાતા નહોતા, સરકારી પ્રાઇવેટ સેક્ટર તરફથી અચાનક ક્લિયરન્સ, અથવા પછી કોઈ સગા સંબંધી કે જૂના સંકલ્પમાંથી અણધારી મદદ આવી જશે. આ બધું તમારા કોઈ પણ નવા પ્રયાસ વગર સામે આવવાનું છે. કેટલાક લોકોને પ્રમોશન મળશે, કોઈ પણ ઇન્ટરવ્યૂ વગર, કોઈ નવી ફાઇલ વગર, કોઈ પણ ભલામણ વગર. કેટલાકને નવો ઓફર આવશે જે તમે માગ્યો જ નહોતો, જે તમે શોધ્યો જ નહોતો. એક તીરથી 3 શિકારનો મતલબ અહીંથી શરૂ થાય છે. પહેલો શિકાર પૈસાનો. પૈસો આવશે, પણ ફક્ત પૈસો જ નહીં, તેની સાથે પદ અને સન્માન પણ આવશે. જે લોકો તમને નાના સમજતા હતા, જે લોકો તમારી મહેનતને નજરઅંદાજ કરતા હતા, એ જ લોકો હવે તમારી સામે હાથ જોડીને વાત કરશે. તમારું કદ લોકોની નજરમાં વધતું જ જશે. તમારા કોઈ પણ દેખાડા વગર, તમારા કોઈ પણ દાવ વગર. પરંતુ યાદ રાખજો, આ ફાયદો ત્યારે જ પૂરો મળશે જ્યારે તમે ગભરાશો નહીં અને ઉતાવળ નહીં કરો. શાંત રહેવું પડશે, પ્રતીક્ષા કરવી પડશે અને વિશ્વાસ રાખવો પડશે. એ જ આ સમયની સૌથી મોટી ચાવી છે. જો તમે આ શાંત સમયમાં બેચેન થઈને કંઈક નવું શરૂ કરી દેશો તો પ્રવાહ તૂટી શકે છે.
એટલા માટે કંઈ પણ કર્યા વગર રાજા બનવાનો અર્થ એ જ છે કે તમે તમારા વર્તમાન કામને ઈમાનદારીથી કરતા રહો અને બાકીનું બ્રહ્માંડ પર છોડી દો. પૈસો આવશે, મોભો વધશે અને લોકો તમને એ જ નજરે જોશે જે પહેલા ક્યારેય નહોતા જોતા. આ જ પહેલો મોટો બદલાવ છે જે તમારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે. પરંતુ આના પછી જે વાત આવવાની છે તે વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજા માત્ર પૈસાથી નથી બનાતો. રાજા સંબંધોમાં ઇજ્જતથી બને છે. પ્રેમ અને સંબંધોમાં તમારા માટે ખૂબ જ મીઠો સમય આવવાનો છે. જો તમે સિંગલ હોવ તો અચાનક કોઈ જૂનો ચહેરો કે નવો વ્યક્તિ તમારી જિંદગીમાં એન્ટ્રી કરશે. આ સંબંધ ફક્ત લાગણીઓનો જ નહીં હોય, પણ સ્થિરતા અને સન્માનવાળો હશે. કોઈ એવો વ્યક્તિ જે તમને ફક્ત પ્રેમ નહીં આપે, પરંતુ તમારી કિંમત પણ સમજશે, તમારા નિર્ણયોનું સન્માન કરશે અને તમને નબળા પણ નહીં પણ મજબૂત બનાવશે. જો તમે પરણેલા હો તો પતિ પત્ની વચ્ચેનું અંતર ઓછું થશે. ઘણા દિવસોથી જે વાતો અણકહી હતી તે હવે ખુલીને થશે. કેટલાક લોકોને પોતાની પત્ની કે પતિ તરફથી એવી ખુશખબરી મળશે જે તેમને વિચારી પણ નહીં હોય. કોઈ સારા સમાચાર, કોઈ નવો નિર્ણય, કોઈ એવું સમર્થન જે પહેલા ક્યારેય નહોતું મળ્યું. જે લોકો બ્રેકઅપ કે ઝઘડામાં છે તેમના માટે પણ રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. કાં તો સંબંધ પાછો આવશે એ રૂપમાં જે પહેલા કરતાં વધુ સારો હશે, અથવા તો તમને એટલી મોટી રાહત મળશે કે તમે પોતે કહેશો, સારું થયું જે તૂટી ગયું. અહીં પણ એક તીરથી ત્રણ શિકાર: પ્રેમ, ઇજ્જત અને માનસિક શાંતિ. તમારું દિલ જે લાંબા સમયથી ભારે હતું તે હળવું થવા લાગશે. જ્યારે દિલ હળવું હોય છે ત્યારે નિર્ણયો સાચા લેવાય છે. જ્યારે નિર્ણયો સાચા લેવાય છે ત્યારે જીવન પોતે રાજા જેવું બનવા લાગે છે. સંબંધોમાં ઇજ્જત મળવી કોઈ નાની વાત નથી. જ્યારે ઘરના લોકો તમારી વાત સાંભળવા લાગે, જ્યારે બહારના લોકો તમારું સન્માન કરવા લાગે, જ્યારે તમારી હાજરીનું વજન વધી જાય, તો એ જ અસલી મોભો છે. અને આ જ બધું તમારા કોઈ પણ નાના પ્રયાસ વગર, કોઈ પણ નવી રણનીતિ વગર થવાનું છે. બસ તમારે શાંત રહેવાનું છે અને બ્રહ્માંડને કામ કરવા દેવાનું છે. હવે સ્વાસ્થ્યની વાત સાંભળી લો. આ હિસ્સો ખૂબ જ જરૂરી છે, કારણ કે રાજા જ્યારે બની શકાય જ્યારે એનું મન અને શરીર બંને તૈયાર હોય. તમારા સ્વાસ્થ્યમાં પહેલાં થોડી ઉતાર ચઢાવવાળી સ્થિતિ રહી શકે છે. મગજ વધારે કામ કરશે, ઊંઘ ઓછી આવશે અને નાની મોટી થાક અનુભવાશે. પરંતુ આ માત્ર અસ્થાયી છે. આવનારા કેટલાક અઠવાડિયામાં તમારો માનસિક તણાવ બિલકુલ ઘણો ખરો ઓછો થઈ જશે. જે વાતો રાતોભર ઊંઘવા નથી દેતી તે ધીમે ધીમે ઉકલાતી નજરે આવશે. શરીરમાં પાછી ઉર્જા આવી જશે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી તણાવ, ગુસ્સો કે એકલતા અનુભવી રહ્યા હતા તેમના માટે આ સમય ખૂબ જ રાહતભર્યો છે. માનસિક શાંતિ તમને પાછી મળશે અને આ જ શાંતિ આગળ જતાં તમને રાજા બનાવવાનું અસલી કારણ બનશે. જ્યારે મન શાંત હશે ત્યારે નિર્ણયો સાચા લેવાશે. જ્યારે નિર્ણયો સાચા લેવાશે ત્યારે રસ્તાઓ આપોઆપ ખુલી જશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો સૌથી ઊંડો અર્થ એ જ છે કે જ્યારે અંદરની બેચેની ખતમ થાય છે ત્યારે બહારની દુનિયા પોતે તમારા અનુકૂળ થઈ જાય છે. તણાવ ઓછો થશે, ઊંઘ વધુ સારી થશે અને ધીમે ધીમે અનુભવશો કે તમારી અંદર એક નવી તાકાત આવી રહી છે. એ તણાવ જે દેખાડાથી નહીં પણ વાસ્તવિક છે. આ જ તાકાત તમને એ લોકોથી અલગ પાડશે જેઓ સતત ભાગી રહ્યા છે અને થાકી રહ્યા છે. હવે પરિવાર અને સમાજની વાત. પરિવારમાં અચાનક સન્માન વધશે. ઘરના વડીલો તમારી વાત વધુ ગંભીરતાથી સાંભળશે. ભાઈ બહેન કે સગા સંબંધીઓ જે પહેલા દૂરી બનાવતા હતા
તેઓ હવે નજીક આવતા દેખાશે. સમાજમાં પણ તમારી ઇમેજ બદલાશે. લોકો તમને વધુ સિરિયસ અને ભરોસાપાત્ર સમજવા લાગશે. કોઈ કાર્યક્રમ, લગ્ન કે પારિવારિક નિર્ણયમાં તમારી સલાહ માંગવામાં આવશે. આ એ સમય છે જ્યારે તમે ઘરના અસલી મોભી બનવા તરફ આગળ વધશો. કોઈ પણ ઝઘડા વગર, કોઈ પણ કાવતરા વગર તમારી હાજરીનું વજન વધતું દેખાશે. લોકો તમને નજરઅંદાજ નહીં કરી શકે. જ્યારે પરિવારમાં ઇજ્જત મળશે ત્યારે તમને અંદરથી એક અલગ પ્રકારનો વિશ્વાસ પેદા થાય છે. જ્યારે સમાજમાં મોભો વધે છે ત્યારે બહારથી એક અલગ પ્રકારની સુરક્ષા અનુભવાય છે. અને જ્યારે આ બંને વસ્તુઓ એક સાથે આવે છે ત્યારે માણસ સાચે જ રાજા જેવું અનુભવવા લાગે છે. આ બધું તમારા કોઈ નવા પ્રયાસ વગર થવાનું છે. તમે પહેલા જે સાચું કર્યું, જે સહન કર્યું, જે ચૂપચાપ સાચા રસ્તા પર રહ્યા, તેનું ફળ હવે પરિવાર અને સમાજ બંને જગ્યાએ દેખાવાનો છે. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ સમય આ રહેશે. આવનારા દિવસોનો સમયગાળો ખૂબ જ સંવેદનશીલ અને ફાયદાકારક બંને છે. ખાસ કરીને જ્યારે ગ્રહ દ્રષ્ટિ અનુકૂળ હોય ત્યારે તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. મહિનાના મધ્ય અને અંતિમ ભાગમાં પૈસા અને સંબંધોથી જોડાયેલા મોટા સંકેત મળી શકે છે. આ દિવસોમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેતા, ફક્ત ધ્યાન રાખવું અને તકની રાહ જોવી. જે કંઈ થવાનું છે તે પોતે તમારી પાસે આવશે. તમારે ભાગવાનું નથી. ભાગ્ય પોતે તમારી પાસે દોડીને આવશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો મતલબ એ જ છે કે તમારે દોડવાનું બંધ કરી દો અને ઊભા રહીને ગ્રહણ કરો. જે લોકો આ સમયે પણ ભાગદોડ કરતા રહેશે તેઓ તક ગુમાવી દેશે, પરંતુ જેઓ શાંત રહેશે તેઓ બધું જ મેળવી લેશે. આ સમયે શું કરવું અને શું ન કરવું એ સમજી લેવું ખૂબ જ જરૂરી છે. શાંત રહો. વધારે બોલવાની જરૂર નથી. જૂના કોન્ટેક્ટ્સને નજરઅંદાજ ન કરો, કારણ કે એમાંથી જ કોઈના માધ્યમથી મદદ આવી શકે છે. માતા રાણી કે હનુમાનજીનું સ્મરણ રોજ સવારે કરો, કારણ કે તેમની કૃપા આ યોગને મજબૂત કરે છે. તમારા કામને ઈમાનદારીથી કરતા રહો. પરિણામની ચિંતા ન કરો. કોઈની સાથે બહેસ કે સરખામણી ન કરો, કારણ કે સરખામણી તમારી ઉર્જાને નષ્ટ કરે છે. લોન કે મોટું રોકાણ ઉતાવળમાં બિલકુલ ન કરો, કારણ કે અત્યારનો સમય લેવાનો છે, આપવાનો નથી. રાત્રે મોડા સુધી મોબાઈલ કે નેગેટિવ વાતો ના કરતા રહો, કારણ કે ઊંઘની કમી માનસિક શાંતિને તોડી શકે છે. કોઈને પોતાની આવનારી ખુશીઓનો વધારે દેખાડો ના કરો, કારણ કે દેખાડો ઉર્જાને વેરી નાખે છે. ચૂપચાપ રહો, વિશ્વાસ રાખો અને સમયને પોતાનું કામ કરવા દો. આ જ અસલી રીત છે કંઈ કર્યા વગર રાજા બનવાની. હવે કેટલાક સાધારણ પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાય જણાવું છું, જે રોજ સવારે ઉઠીને હનુમાન ચાલીસાનો એક પાઠ જરૂરથી કરો. આનાથી મનની બેચેની ઓછી થઈ જાય છે અને સુરક્ષાની ભાવના વધે છે. શનિવારે કાળા તલ અને ગોળનું દાન ચોક્કસ કરો. નાનું એવું પણ ભલે હોય. આનાથી શનિ સંબંધિત બાધાઓ હળવી પડે છે. પાણીમાં થોડું ગુલાબજળ ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છાંટી દો. આનાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે અને સકારાત્મકતા અંદર આવે છે. માતા રાણીને મનોમન આ બોલો: હે માં, મને સંઘર્ષ વગર ઉત્થાન આપો. આ ઉપાયો ખૂબ જ સાધારણ છે, પરંતુ આ સમય એમની તાકાત ખૂબ જ વધારે છે. આ ઉપાયો નિયમિતપણે કરવાથી બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં વધુ મજબૂત થશે. આ ઉપાયો એટલા માટે જરૂરી છે કારણ કે તેમને એ શાંત અવસ્થામાં રાખે છે જ્યાં રાજા બનવાનો ઓગ ફૂલે ફાલે છે. તમે કાફી રાહ જોઈ છે, તમે કાફી સહન કરી લીધું છે. હવે બ્રહ્માંડ તમને એ બધું આપવા જઈ રહ્યું છે જે તમે ક્યારેય માગ્યું પણ નહોતું. કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી. આ તમારા કર્મોનું ફળ છે.
જે હવે પાકીને તૈયાર થઈ ચૂક્યું છે. દુનિયાવાળા જ્યારે જોશે તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ પૂછશે કે તમે શું કર્યું? તમે કંઈ નવું કામ શરૂ કર્યું? તમે કોઈની પાસે ભલામણ કરાવી? અને તમારી પાસે જવાબ હશે કે મેં ફક્ત કાંઈ નથી કર્યું, બસ રાહ જોઈ અને વિશ્વાસ રાખ્યો. બસ વિશ્વાસ રાખજો, માતા રાણી તમારી સાથે છે અને હું પણ તમારી સાથે છું. તમે એકલા નથી. તમારી રાતો હવે સમાપ્ત થવાની છે. સવાર આવવાની છે અને એ સવાર એટલી ઉજ્જવળ હશે કે તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો. પૈસો આવશે, મોભો વધશે, સંબંધોમાં ઇજ્જત મળશે, ત્રણેય એક સાથે એક જ તીરથી મળશે. અને જો આ બધું ના થયું તો મેં કહ્યું છે 1 લાખ આપીશ, પરંતુ આ થશે જ, કારણ કે બ્રહ્માંડે નક્કી કરી લીધું છે. જો આ ભવિષ્યવાણી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દો. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો અને હું તૈયાર છું. તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, કારણ કે આગામી વિડીયોમાં હું તમને જણાવીશ કે આ રાજા બનવાનો યોગ કેટલા દિવસ સુધી ચાલશે અને કેવી રીતે તેને વધુ મજબૂત કરી શકાય છે. જય માતાજી, જય હનુમાનજી. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા ભક્તોને રાધે રાધે. જય માતાજી. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.